પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ ચોરી થયેલા 15 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત અપાયા. ગુજરાત પોલીસના 13 તુજકો અર્પણ અભિયાનને સફળતાપૂર્વક આગળ વધારતા આદિપુર પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા તથા ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપવાની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના દેખરેખમાં પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ વધે તથા ગુનાખોરી સામે અસરકારક કામગીરી થાય તે હેતુસર આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળાના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ગુમ થયેલા મોબાઈલ અંગે મળેલી અરજીઓના આધારે CDR એનાલિસિસ તેમજ CEIR પોર્ટલની મદદથી ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે કુલ 15 મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી. શોધી કાઢવામાં આવેલા મોબાઈલ ફોનની કુલ અંદાજિત કિંમત ₹3,03,881 થાય છે. આ તમામ મોબાઈલ ફોન મૂળ માલિકોને પોલીસ મથકે બોલાવી 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત સોંપવામાં આવ્યા હતા. મોબાઈલ પરત મળતા અરજદારો દ્વારા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીમાં આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MC વાડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM ડુઆ તથા આદિપુર પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.